भैयानी मदद, मौला अली मदद मुखी साहब। हाँ, शुरू करो। बिस्मिल्लाह। आमीन। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। થેન્ક યુ વેરી મચ। તમારા બધાનો ઘણો ઘણો આભાર। મૌલાના નામથી શરૂઆત કરીએ। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। સૌપ્રથમ મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરું છું। એક વખત ફરી મૌલાએ તમારી વચ્ચે આવીને એને બોલવાનો મોકો આપ્યો અને હાજરીન તમામ મિલ્લતના ભાઈ બહેનો, મુખી સાહેબ અને તમામ ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક આભાર માનું છું। આજે તમે તમારા ઈમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો। આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે। અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે। તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ। આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મતલબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ। તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ। આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે। અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ। અલ્લાહના નામથી શરૂ કરું છું। એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ મેરા સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम ने फरमाવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે। અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ હુસૈન અલ્લાહ કહેતો હતો। તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું। પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ થશે। આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી। આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો। જેનું ઈમાન ગયું તેનું બધું જ ગયું। જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું। માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં। અલ્લાહ મેરા સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। सतगुरु कह रे सतगुर कहे रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लवशे फरमान सू ते दास हमारा जान रे हे भाई
शाह पीर पाया। ए जी अली ते तो सही अल्लाह कहिए तेमा ओछो नहीं रे लगा અમે એને માનીયો સિદ્ધ કસો એનું નામ છે જલન શાહુ આકાર છે તો રેખે સાચા સતગુરે એમ કહિયા ખૈ જિંદા કાયમ પાયા શાકિર પાયા યા અલી બિલુફિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે આજે આપણે ઇન્શાઅલ્લાહ વાયદની શરૂઆતના અંદર આપણે જે રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચીએ છીએ 313 ફરમાન મુબારક પૂરા આપણે વાંચ્યા રૂહાની રાજ રૂહાની રોશનીના ફરમાન મુબારક વાંચ્યા 33 કલામ આપણે વાંચીશું એમાં જે રૂહાની સમજણના 33 કલામ છે એમાં જે 8 કલામ છે દુનિયાના એ હું જરા રાગ સાથે વાંચીને સંભળાવું છું શરૂઆતમાં दुनिया घर मातम का जिसे देखो सो रोता है ज़ारो ज़ार गफलत का डट्टा कानून से काढ़ो तो सुनो कैसी पड़ी है पुकार काच सिरा करवत फिरे पत्थर टाके ये तो एक कैसे करते हैं शोर बहते पानी में आवाज कैसा उम्र ही वही जाती
जंगल सारा भरा है पानी, ये तो धुल दिसे है पानी रूप दुनिया सब धुल है, दुनिया माल गाड़ो वही भी है धूल, इस धूल को तो सोना रूपा मालिक देखे, ये तुम्हारे देखने में पड़ी है धूल। पानी की प्यास से माल की प्यास जानो होवे सखत, माल की प्यास घड़ी एक न बूझे, पानी की प्यास होवे कोई वक्त, जिसको प्यास माल की हुई, उन्हें प्यास में खोई सारी उम्र, कभी नहीं पेट उसका भरे, जो सब माल पावे जीता है दुनिया भीतर। दुनिया बेचिए फानी है और मूल ले आकबत थाम, दुनिया तेरे संग न रहे सी, खूब आकबत मुकाम, दुनिया दिन चार है, खेत तू छोड़ जाय इसे बेच आकबत बसाए ले, वे तुझ काम आयसी। આપણે 4 કલમ વાંચીશું, પછી નેક્સ્ટ ટાઈમ બીજા કલમો વાંચીશું. અમારા જે ફરી માદરી ઇમામના મુબારક વાંચી સંભળાવું છું. અલી સૈયદ ખુદા બિન નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ ને ફરમાન, અમારી જાતને જૂનવાણી દર્શાવ્યા વગર અમને માનીએ છીએ
કે ઇલમના પ્રચાર માટે શક્ય બને તેટલું મહાન મુસ્લિમ લેખકો અને ફિલસૂફોના કાર્યો અને વિચારોને ફરી એકવાર આગળ લાવવા જરૂરી છે. જો આમ થાય તો નર્સરીથી વિદ્યાપીઠોમાં અભ્યાસ કરતા આપણા બાળકોના વિચારો વિદેશી પ્રભાવને બદલે આપણા પોતાના ઉજ્જવળ વારસાથી પ્રભાવિત થશે. પણ અમે પશ્ચિમની કળા અથવા સાહિત્ય અથવા વિચારોના વિરોધી છીએ એ બાબતની ગેરસમજ કોઈ ન રાખે. અમે ફક્ત એટલું કહેવા માંગીએ છીએ કે મુસ્લિમ પણ આટલો જ મહાન છે અને આપણી એ ફરજ છે કે આપણે તેને આગળ લાવીએ. નર્સરીમાં પહેલી વાર વાંચન શીખતા આપણા બાળકોની કલ્પના વેલિંગ્ટન અથવા નેપોલિયનને બદલે આપણા મહાન ખાલેદના પરાક્રમોમાંથી શા માટે ન રંગાય? તે જ પ્રમાણે ફિલસૂફીમાં ડિગ્રીની તૈયારી કરતો વિદ્યાર્થી હેઝલ અથવા કર્કગાર્ડને બદલે અલ્લાહનો શા માટે અભ્યાસ ન કરે? હવે મોલા શું ફરમાવે છે? તે જ પ્રમાણે ફિલસૂફીમાં ડિગ્રીની તૈયારી કરતો, ફિલસૂફી એટલે તત્વજ્ઞાન, જે પોતાના રૂહને રસ્તામાં સુકાઈ નથી જવા દેવો અને જલ્દીથી મૌલાના નૂરના દરિયાના અંદર મળી જવા જેને આપો છે, એને મૌલાએ શું રસ્તો બતાવ્યો? જો આ કચ્છના મુલકમાં જે નદીઓ છે તે દરિયામાં મળી શકતી નથી, રસ્તામાં સુકાઈ જાય છે. તે જ પ્રમાણે જે લોકો બે હિંમત છે તેઓનો રૂહ પણ કચ્છની નદીઓની માફક રસ્તામાં સુકાઈ જાય છે. તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. આ બાબત પર તમે સારી રીતે ખ્યાલ કરજો. તો મૌલા નથી ઈચ્છતો કે કચ્છની નદીઓનું એક એક્ઝામ્પલ આપીને મૌલાએ ફરમાવ્યું કે જે રીતે કચ્છની નદીઓ દરિયામાં સમુદ્રમાં ચડવા માટે નીકળે છે પણ રસ્તામાં સુકાઈ જાય છે, કેમ કે તે ઘણી બેહિંમત છે. એ દાખલો આપીને મૌલા આપણને ફરમાવે છે કે તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો. તો રસ્તામાં કેમ રૂહ સુકાઈ જાય છે? એનું કારણ મૌલાએ આપ્યું કે જે અક્કલથી નથી વિચારતો. ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. જે અક્કલથી નથી વિચારતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો, તે જમીન પર પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાંથી લગાડો. સૂફી મતલબ એ તરીકત છે, તેના કરતા ઉપર જવાનો ખ્યાલ રાખો, પછી તમે હકીકતમાં પહોંચશો. યા અલીને ઓળખવું હકીકત છે. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. મુર્તઝાલી ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. મન તરફ એટલે કે પોતાના રૂહની ઓળખ ઇલમને, તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. મન અરબ કા ભેદ ઇલમ ને, રેન દિન મિલો જાય ઇલમ મિદલસ में, તો ભેદ મુર્શિદ બતલાવે. અને એ ભેદ જો તુજ ઘટ સમાવે તો બુજો કે કિસ ઉસકા હે ઠામ, અને શિષ ઠામ તું જીવ ઠહેરાવે. તબ વહી જિકર સુજે જો હે ફરમાઈ. તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. તે શું છે, તેમાં શું થાય છે ને તે કેવી રીતે થાય છે? આ એક રૂહાની એક વર્જિશ અને તાલીમ છે જે પોતાના રૂહને હંમેશા દેવી. તેની કેટલાકને જ ખબર પડે છે. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. જેઓ ત્યાં પહોંચ્યા
તેઓનું કામ તથા રસ્તો બે પાછે ઉડવાની વાત નથી, બે ચીજો નથી. તેઓનો કામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. આમાં પક્ષીની કાંઈ પણ મકસદ નથી. જો પક્ષીની મકસદ હોતે તો અમે તમને કહેતે નહીં. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. મન અરબ કા ભેદ ઇલમ ને. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. મન અરબ કા ભેદ ઇલમ ને. રેન દિન મિલો જાય ઇલમ ની તક में તો ભેદ મુશ્કેલ બદલાવે. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. આ જે સગળા ફરમાન થાય છે તે તમે સમજો. વગર વિચાર કરવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતો. વિચાર કરશો તો રંગ લેવામાં આવશે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. અમારા ફરમાન જેવો સમજી શકશે તેને મીઠાશ લાગશે. ઇલ્મ વાળો રૂહ પગથિયું ઉપર ચડી શકશે. તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. તો જે અકલથી નથી સમજતો ને ઉપર જવાની ઉમેદ નથી રાખતો તે જમીન પર પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. આ બાબત પર તમે સારી રીતે ખ્યાલ કરજો. આ ફરમાન મોલા છે અને નૂર કોઈ બી બોલતું હોય પણ એ નૂર જો આપણને જોવામાં આવે તો તમે અમને જ્ઞાનની ઇલમની આંખોથી જોવા વાળા થાવ તો એ નૂર જોવામાં આવે. એટલે કે એની રૂહાની બાતોની સમજ જે ફરમાન મુબારકના અંદર જ્ઞાનના અંદર સાહેબ છે, ફરમાનના અંદર જે નૂર છે એ જોવામાં આવે. એટલે કે સારી આ ફરમાન પર જયારે ઈમાન આવે છે અને ત્યારે ખ્યાલ થાય છે કે સારી રીતે ખ્યાલ કરજો. એવી શું બાબત છે કે મૌલાએ ફરમાવ્યું કે સારી રીતે ખ્યાલ કરજો? તો અહીંયા રસ્તામાં પોતાના રૂહને સુકાઈ નથી દેવાનું અને જલ્દીથી મૌલાના નૂરના અંદર એક કરવાનું છે. બરાબર? તો જયારે સારી રીતે ખ્યાલ કરવામાં આવે છે ત્યારે એ સમજ મૌલાની મહેરબાનીથી આપણને હાંસલ થાય છે. શું સમજ હાંસલ થાય છે? કે હું મારા રૂહને કેમ જલ્દીથી મૌલાના નૂરના દરિયાના અંદર મળી જવા ના આપું? તો એના માટે એક જ રસ્તો મૌલાએ બતાવ્યો. અગર કોઈ પણ પોતાના રૂહને જલ્દીથી મૌલાના નૂરના દરિયાના અંદર મળી આપવા માટે ચેક થઈ જવા માટે તો આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો. તો શું બાબત આવી કે હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો એક બાબત છે કે મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. જેનામાં હિંમત છે તે 7મા આસમાન સુધી પહોંચી જાય છે, 7મા આસમાન સુધી. અને તમે તમારો સૂકો રસ્તો શોધો, તમારો સૂકો રસ્તો 7મા આસમાન ઉપર છે. જયારે તમે ત્યાં પહોંચશો ત્યારે સૂકી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે. સદગુરુ કહે રે પ્રેમ રસ અતિ રસ મીઠડા અને જે કોઈ દેખે ચાક, સ્વાદ તો પાવે સિર લગી તેનું હૈડ્યું દેવે શાક. જયારે તમે ત્યાં પહોંચશો ત્યારે સૂકી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે. તો ઇલમ અને સૂકી જમીન પર પહોંચે અને દિલ ખાતરી આપે એના વચમાં શું આવ્યું? પ્રેમ રસ અતિ રસ મીઠડા અને જે કોઈ દેખે ચાક. અને જે જબાનથી ચાખે છે એ પ્રેમ રસ એ સિર પર એટલે કે ઇન્સાનના જિસ્મના માથું ટોચ પર છે. એટલે કે એ રૂહાની ઇશ્ક એની બુલંદી પર પહોંચી જાય. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો ઇલમ જ્ઞાને જ્ઞાન ઉપજંતો અને ધ્યાને પ્રેમ ઉપજંતો. તો હસ્તની જેવા જીવો છે તે જ્ઞાને રાજે, હસ્તની જ્ઞાને રાજે. એ જ્ઞાન અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય એ પડો એમાં રચ્યા પચારે છે. પણ એના કરતા પદમણીનો દરજ્જો ઉપર છે. પદમણી તો પ્રેમે રાજે. તો પછી પ્રેમ જ એની ભક્તિ ઇબાદત થઈ ગઈ. પ્રેમ ભક્તિ હૃદય વસે. હવે એને કોઈ સ્થળ કાળ સમયનું બંધન નથી. ઇલમથી
ધ્યાન પેદા થાય છે, ધ્યાનથી પ્રેમ પેદા થાય છે. એ જ બાબત અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદા ને આદમી ને કલામ માં બતાવી કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો. એટલે કે પઢીને તો યાદ કર્યા, તો હવે નિત પડવાનું શું છે કે હંમેશા એના પર મનન ચિંતન કરો. તો દૂધમાં એ ગીરત છે પણ મંથ્યો આવે હાથ, પણ એ દૂધના અંદર ઘી છે દેખાતું નથી. તો જ્ઞાનમાં સાહેબ છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે, પણ એ દેખાતું નથી. પણ એ જ્ઞાનની આંખોથી જોવામાં આવે તો દેખાય છે. તો એ દૂધમાં ગીરત છે, એ ઘી જોવે છે, તો એટલું દહીં તો હોવું જોઈએ. એટલા ફરમાન એટલા કલામ તો યાદ હોવા જોઈએ હંમેશા મનન ચિંતન કરવા માટે. તો એ દહીંમાંથી છાશ બનાવવામાં, છાશને વલોવામાં આવે છે તો માખણ બને છે. તો માખણ બનાવવામાં મહેનત છે, એ માખણને થોડી ગરમી આપે તો ઘી બની જાય છે. તો કલામ ખુદા કા યાદ કરો. નથી યાદ કર્યા તો યાદ કરો. યાદ કર્યા છે તો નિત પડો, હંમેશા પડો. ક્યાર સુધી પડો? મનન ચિંતન કરો કે ઈમાન રાખો કે જો તુમ દિલ વસે રબકા ને. મૌલાએ ફરમાયું કે અમે અમારું આપેલું વચન કદી પણ તોડતા નથી. તો મૌલાનું કામ એ છે કે આપણા દિલના અંદર રૂહાની ઈશ્ક વસાવવો. પણ જો આપણે આમ કરીશું, કલામ ખુદા કા યાદ કરો અને નિત પઢીશું, તો ચોક્કસ રૂહાની ઈશ્ક આપણા દિલના અંદર વસી જશે. આ એક ફરમાન, કલામ ખુદા કા યાદ કરો નિત પડો જો તુમ દિલ વસે રબકા ને. અને બીજું ફરમાન, જો ઈશ્ક બરાબર હોય એટલે કે રૂહાની ઈશ્ક, તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. આ બે ફરમાનના અંદર તત્વ ઇસ્માઇલી મજહબની તત્વ જ્ઞાન ખૂબી બધું આવી ગયું. આના પર ઈમાન લાવીને એ પ્રમાણે અમલ કરવામાં આવે તો મૌલાએ ફરમાવ્યું કે હું તમારા માટે આસાન મતલબ લઈને આવ્યો છું. હું તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યો છું. હવે તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. તો આ બધા ફરમાન મૌલાના છે. જિસ્મ પર ધ્યાન જશે તો હસદ થશે, જુદાઈ થશે, એ નૂર જોવામાં નહીં આવે. તો જે અક્કલથી નથી સમજતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો, તે જમીન પર પડીને સુકાઈ ગયેલા પાણી મૂકાય. અને તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. આ બાબત પર તમે સારી રીતે ખ્યાલ કરજો. હું તમારા માટે ફિલસૂફી રાખીશ, અહીંયા રાખીશ કીધું છે. દાખલા તરીકે આપણે આ 300 ફરમાન મુબારક વાંચી રહ્યા છીએ, તો મૌલા ફરમાવી રહ્યો છે કે હું તમારા માટે ફિલસૂફી રાખીશ. અગર આપણે આ ફરમાન મુબારક સાંભળી રહ્યા છીએ તો મૌલા આપણને ફરમાવી રહ્યો છે કે હું તમારા માટે ફિલસૂફી રાખીશ. એટલે કે ફ્યુચર ટેન્સ છે, ભવિષ્યકાળ છે. રાખી છે એમ નથી, રાખીશ. તો જે આ ફરમાન મુબારક પર, આ રૂહાની સમજણના ફરમાન મુબારક પર જેને ઈમાન છે કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. એટલે કે ફરમાનથી જીવનો છૂટકો થાય છે, ફરમાનથી રૂહને નજાત મળે છે. દિલ ઇલમ તું પાક ક્યું હોય છે એ ફરમાયા કૌસરે તાકી. તો દિલ એટલે કે રૂહ, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, એટલે કે આઝાદી મળે છે. અને અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા, તમે પણ ફના ફિલ્લા થાઓ. અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. પણ એમને ખુદાના ખાસ્તા એમને આ સમજમાં નહીં આવે કે તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. તો મૌલા પહેલા ચેતવણી આપી દે છે, અગર ખુદાના ખાસ્તા આ ખ્યાલ તો આ ખ્યાલ આપણે તરત કરીએ અને પછી સિદ્ધ ઈમાનથી આ ઇલમ સાંભળીએ. પૂરું ફરમાન આ રીતે છે કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવો. તમે એવી ઉમેદ રાખો, તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા, તમે પણ ફના ફિલ્લા થાવ. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. અમે તમને ઘણા ફરમાન કર્યા, બોલાવ્યું તો અમે તમને હકીકતી ફરમાન કર્યા, પણ જો શરીયતીઓ છે તેઓ મારા હકીકતી ફરમાન સાંભળશે તો પણ તેમના દિલમાં અસર નહીં કરે. તેમના દિલમાં થોડો અથવા વધારે શક પેદા થશે. અમને સગળું રોશન છે, સગળાના દિલની અમને ખબર છે. એક જણ પણ અમારા ફરમાન પર અમલ કરે તો અમે સવાર સુધી ફરમાન કર્યા એમ સમજશું. એક જણ પણ જો અમારા ફરમાન પર અમલ કરે તો અમે 10 કલાક ફરમાન કર્યા એમ અમે સમજશું.
સતગુરુ કહે રહે સિંચનતા સિંચનતા થાકી ગયા પણ મોમનના દિલ બહુ કઠણ. તો અમે અહીં જેટલા દિવસ છીએ તેટલા દિવસ રોજ આવશું અને તમારા પથ્થર જેવા દિલ ઉપર નૂરનો વરસાદ વરસાવી તમારા દિલ નરમ કરશું. તમે પણ સાંભળવા આવજો. તો હવે આપણે આપણા રૂહને જલ્દીથી મૌલાના નૂરના દરિયાના અંદર મળી જવા માગીએ છીએ તો એનો રસ્તો મૌલાએ બતાવ્યો છે. હું તમારા માટે ફિલસૂફી રાખીશ. ફિલસૂફી એટલે તત્વજ્ઞાન રાખીશ. તો જેઓને આવા ઇલમ પર ઈમાન છે અને ઇલમથી મારા રૂહનું કામ થઈ શકે છે એમને મૌલાએ બાહેંધરી આપી કે હું તારા માટે ફિલસૂફી રાખીશ. તો ઇલમનો અભ્યાસ નિરંતર ચાલુ રાખ. તો એને તત્વ જ્ઞાન મૌલા આપે છે. એટલે કે ફરમાનના અંદર જે બાતું છે એના ભેદ અને ખૂબીઓ છે, જે તત્વ જ્ઞાન છે એનું તત્વ છે એ મૌલા એને આપશે. જે આપણે અમને માશાલ્લાહ જ્ઞાન સાંભળી ગયા કે બે લોચન સર્વેને બધાને બે આંખો છે. લોચન એટલે આંખ. વિદ્યા લોચન 3 જે દુનિયાનું ઇલમ છે એની મિસાલ આપી કે 3 આંખો છે. સપ્ત લોચન ધર્મના જે લોકો ધર્મ કરે છે એને 7 આંખો છે. પણ એ 7 આંખોથી સીધો કૂદકો માર્યો કે લાખ લોચન છે જ્ઞાનના. ઇલમને આખો લાખ છે. તો 7 અને લાખ કેટલો મોટો ડિફરન્સ છે, કેટલો મોટો મરતબો છે ઇલમનો. તો લાખ લોચન છે જ્ઞાનના, બરાબર. ઇલમ મર્તબા જેનો વાર ન પાર. ઇલમ મર્તબા દરિયા જૈસા જિસકા વાર ન પાર. પણ એને બી લાખના અંદર બાંધી દીધું, બરાબર. પણ તત્વજ્ઞાની 3 લોકમાં અને સમજે કોઈક સંત તેની દ્રષ્ટિ સવે ફરે તેની આંખ્યું હોય છે અનંત. એની આંખો અનંત થઈ ગઈ, કાઉન્ટલેસ એને ગણી ના શકાય એટલી થઈ ગઈ. તો જે લખેલું છે એ તો છે જ, પણ એની જે લાખના અંદર બાંધી દીધું. પણ એનું તત્વ જ્ઞાન જો હાંસલ થાય, આત્મા તત્વને જે ઓળખે એ છે સારમાં સાર. એ હકીકતનું હકીકત છે. તો હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો. અત્યારે ફરમાન પડી રહ્યા છે, પછી એનું તત્વ જ્ઞાન હાંસલ થશે તો તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. અલગ અલગ જગ્યાએ મોડા ફરમાવ્યું બુલંદ હિંમત, આલા હિંમત, મોટી હિંમત. તો તેમાં મોટી હિંમત છે અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો હિંમતનો જે સ્ત્રોત છે એનું ઓરિજિન છે, એટલે કે હિંમત બડી ઈમાન નિશાન. એનું જે ઓરિજિન છે એ અહીંયા છે. હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. હવે તમે એવો વિચાર નહીં કરતા કે અમે ફરમાન વ્યર્થ કર્યા. આપણે અગર હું મારી પોતાની જ વાત કરું કે અગર હું પોતે જ મારી રેકોર્ડિંગ સાંભળું અને મારી જે દલીલો છે, તર્ક છે અને ફરમાનનો ઇલમનો જે આધાર છે જે સમજાવવા માટે હું પોતે જ એને સાંભળું અને સમજુ કે હું શું બોલ્યો છું, અને હું પોતે જ તો મારી દલીલો નથી તોડી રહ્યો કે હું એક જગ્યાએ કઈક બીજું બોલું છું, બીજી જગ્યાએ કઈક બીજું બોલું છું, એવું તો નથી. તો આપણે જરા પોતાની જ રેકોર્ડિંગ સાંભળીએ, બહુ નિખાલસ, પ્રમાણિક અને નમ્ર બનીએ. આપણે પોતે એમ બોલીએ છીએ, હું પોતે એમ બોલતો હોઉં કે શબ્દોની માથાકૂટ કે આટી બૂટી, તો આ શું આ ફરમાનના અંદર છે બધું આવું? મૌલા ફરમાન શબ્દો માટે શું ફરમાવે છે? અમારા ફરમાનના એક એક શબ્દમાં ઘણા ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે, તે તમારે સમજવી જોઈએ. મૌલા તો આમ કે છે કે ફરમાનના શબ્દો એ જ ચીજ છે કે એના ઘણા ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે. આપણે એમ કહીએ કે હું એમ કહું કે માયના કાઢવાની કોઈ જરૂર નથી. ઓકે, મૌલા શું કે છે આ ચીજના અંદર? મૌલા શું કે છે? મૌલાનું તો માનશું ને આપણે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તમારા દિનનું ફરમાન છે, એટલે કે મૌલાનું ફરમાન છે. તો અસ્તગફિરુલ્લાહ, આપણે તો મૌલાના દુશ્મન છીએ અગર હું એમ કહું છું તો. હું મારી જ વાત કરું, અગર હું એમ કહું છું તો. ઇસ્માઇલી મજહબ જે રૂહાનિયતનું તખ્ત છે, જે અક્કલનો ખુદાએ આપણને અક્કલ આપી છે અને અશરફુલ મખલુકાતનો દરજ્જો આપ્યો
આવ્યો છે એને આપણે એક અંકુશમાં રાખવાની, એને બાંધી દેવાની કોશિશ કરી રહ્યા છીએ. તો દિનનો દોષ કોણ છે? તમારા ફરમાન વાંચવા અને તેની માયના દિનનો દોષ છે. તો જે હું અગર આની ફરમાન મુબારક વાંચવા અને તેની માયના કાઢવાનો વિરોધ કરું છું તો હું દિનનો દુશ્મન છું. કે તે સીધી સાદી સરળ વાત છે. અને દાના અક્કલ વાળો કહે છે કે આ રસ્તો સારો છે, પણ નાદાનના માટે આ રસ્તો ઘણો મુશ્કેલ. ફરમાન ન સાંભળે તે નાદાન છે, ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. અને નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનના દુશ્મન છે. પછી અગર હું એમ કહું કે આ જાહેર ક્રિયાઓ, પછી દુઆ, સોન, છાટા, નિયાઝ, આ બધું શરીયત છે, અને પછી હું એમ કહું કે આ ફરમાન છે મૌલાનું, આવું કોઈ ફરમાન છે? અગર હું એમ બોલું તો મારે વિચારવું કરવું જોઈએ કે આ જાહેર ક્રિયાઓને આ બધી ચીજોને હું શરીયત કહું છું, અને પછી હું કહું છું કે આ ફરમાન છે મૌલાનું, તો શું આ ફરમાન છે? મૌલાએ જે રૂહાની રોશનીના અંદર શરીયત બતાવી છે એના પ્રત્યે મારું ધ્યાન જતું નથી. મુબારકના આપણા આવતા કે આ જે સગળા ફરમાન થાય છે તે તમે સમજો, હકીકત અને શરીયત શું છે. પછી મૌલાએ હકીકત બતાવી, શરીયત બતાવી, હકીકતીની ક્રિયા શું છે, શરીયતીની ક્રિયા શું છે બતાવ્યું. તો આ બધા ફરમાન ખાલી ફક્ત સાંભળવા માટે નથી, એના પર વિચાર કરવા માટે છે. આ જે સગળા ફરમાન થાય છે તે તમે સમજવા માટે, અને કદી બી વિચાર કર્યા વગર સમજમાં નથી આવતું. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે, પણ કોણ સમજી શકશે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. જે વિચાર કરશે એને સમજમાં આવશે, એને મીઠા લાગશે, બીજાને નહીં લાગે. તો અહીંયા ફિલસૂફીની ડિગ્રીની મૌલાએ પ્રમાણે તે જ પ્રમાણે ફિલસૂફીમાં ડિગ્રીની તૈયારી કરતો વિદ્યાર્થી, એટલે જેને આ નિયમ રાખી છે કે હું મારા રૂહને જલ્દીથી ખુદાના નૂરના દરિયામાં એક કરી દઉં, તો એવા લોકોને મૌલા રસ્તો બતાવે છે કે હું તારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો તેમાં મોટી હિંમત છે. હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. હવે આ ફિલસૂફી જેને મેળવવી છે એના ફિલસૂફીમાં ડિગ્રી, એટલે એના ફિલસૂફીના અંદર જેને ઉચ્ચતા ટોચ હાંસલ કરવી છે, એના માટે મૌલાએ ફરમાવ્યું કે તે જ પ્રમાણે ફિલસૂફીમાં ડિગ્રીની તૈયારી કરતો વિદ્યાર્થી હેઝલ અથવા તર્કગાગને બદલે અલ હલ્લાઝનો શા માટે અભ્યાસ ન કરે? તો એવા લોકોને અલ હલ્લાઝનો અભ્યાસ કરવાનું કીધું. જે મૌલાએ મુંબઈના દરખાનામાં પધારી મૌલાએ ફરમાવ્યું અલ હલ્લાઝ કોણ હતો? એક રૂહાની બાળકે અરજ કરી કે મંશૂર અલ હલ્લાઝ. જીવનનો તેનો મુખ્ય હેતુ શું હતો? આપણે પણ બધા હેતુ લઈને બેઠા છીએ જિંદગીના અંદર, પણ મુખ્ય હેતુ આપણો આ છે જે મંસૂરનો હતો. એ મૌલા કહેવા માંગે છે. એ રૂહાની બાળકે અરજ કરી કે ખુદામાં એક થઈ જવાનો, એટલે કે ફના ફિલ્લા થઈ જવાનો, અને તેને ફના ફિલ્લાનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો, અને તે અનહદ કહેતો હતો. મૌલાએ રૂહાની બાળકની મુબારકી આપી. આ સવાલ મુશ્કેલ હતો, કારણ કે ઇતિહાસ સાથે, એટલે કે ઇસ્માઇલી ઇતિહાસ સાથે સંબંધ હતો. તો આપણે કદી આ વિચાર્યું? મંશૂર તો ઇસ્માઇલી નહોતો, અને જ્યાં સુધી ઇતિહાસના અંદર છે તો કોઈ એવા પુરાવા બી નથી મળતા કે એ શિયા હતો. એમ કહેવાય છે કે સુન્ની મુસલમાન હતો. પણ મૌલાએ કરીમાદરીમાં બી અલ હલ્લાઝનો સવાલ પૂછીને મંશૂરની બાબતોનો ઉલ્લેખ કર્યો, અને એક રૂહાની વિચારસરણી છે એ મૌલાએ ફરમાવ્યું. અને અત્યારે જે આપણે ફરમાન મુબારક વાંચી રહ્યા છે એના અંદર મૌલા ફરમાવ્યું કે અલ હલ્લાઝનો શા માટે અભ્યાસ ન કરે? અને મૌલાએ 48માં જુમાના અંદર તમારા માના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા. આપણે અક્કલવાળા છીએ, તો મૌલાએ આપણને ફરમાવ્યું કે તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. મિસાલ મંશૂર ચાલ્યો, અમારે રસ્તે ચાલ્યા. મૌલાએ ફરમાવ્યું કે મારા રસ્તે, અને એક મિસાલ આપી, મિસાલ મંશૂર ચાલ્યો. તો મંશૂરને આપણે કરતા વધારે અક્કલવાળો કીધો મૌલાએ. બીજા જે રૂહના મોમન છે તેવા થાય છે કે બીના કામમાં તેઓ આગળ ને આગળ કદમ ભર્યા કરે છે, તેઓ ઉભા રહેતા નથી. તેવા મોમનો નિરંતર આગળ વધ્યા જ કરે છે. આવા માણસો બહેસથી પણ ઊંચે જશે. બહેસથી પણ વધારે પાક એક જગ્યા છે ત્યાં રૂહને પહોંચવું જોઈએ,
તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. મિસાલ મંસૂર ચાલ્યો. મંસૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો હતો કે ખાલી બહેસમાં જઈને શું કરવું, જ્યાર સુધી મગજને ચાકીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું, આગળ વધીશ. મંસૂરને રૂહનો મોહ કીધો. એ નિરંતર આગળ વધવા વાળો મોહ હતો. અને પછી મૌલાએ શું કીધું? મંસૂરને રૂહનો દોસ્ત કીધો, રૂહનો આશક કીધો. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા. જેઓ ત્યાં પહોંચ્યા તેઓના ગામ તથા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. તો આ ફરમાન મુબારકના અંદર મંસૂરને રૂહનો દોસ્ત કીધો, રૂહનો આશક કીધો. અને બીજા બી ફરમાનના અંદર મૌલાએ મંસૂરને યાદ કરીને તમારા કરતા વધારે અક્કલ વાળો વીરો, રૂહનો મોમન કીધો, નિરંતર આગળ વધવા વાળો મોમન કીધો. સમાજ પતનના માર્ગે દોરવાય. તો કયો સમાજ પતનના માર્ગે નથી દોરવાતો? કે જેનું પોતાનું વ્યક્તિત્વ છે. વ્યક્તિ અને તત્વ. આપણે ગુજરાતી વ્યાકરણ ભણ્યા હોઈએ તો સંધિ જોડો અને સંધિ છોડો. તો બે શબ્દોનો એક શબ્દ બનેલો છે, વ્યક્તિ અને તત્વમાંથી. વ્યક્તિત્વ તો અશરફુલ મખલુકાતનો જે વ્યક્તિને, ઇન્સાનને દરજ્જો આપ્યો છે, એનું તત્વ શું છે? તત્વ રૂહ છે, આત્મા તત્વ છે. બરાબર? તો જે પોતાનું, જે સમાજ પાસે પોતાનું વ્યક્તિત્વ નથી હોતું, એટલે જે મૌલા ફરમાવે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તો શું થાય છે કે તેવો સમાજ પતનના માર્ગે દોરવાય છે. સગળ્યા નિશાન મેલ્યા વિચારે કે સદતી મા બાપ ફરમાવે, તેથી ઉચેરો દેશ કે ચડવા ઊંચા, પૂછતી આવ્યો બંદે નીચ ક્યું આવે. તો જે સમજ છે એનો આપણે વિકાસ કરવાનો છે. અને મૌલાએ જે બાબતો બતાવી છે એ બધી બાબતો આપણને ફરમાનથી બતાવી છે. અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ, અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ. તો આપણે આપણી સમજનો વિકાસ કરીએ. નહીં તો શું થાય છે કે રૂપ અનુપ અનેક દિખલાવે. કોઈ પર્ટિક્યુલર એક રૂપ નથી મૌલાનું, અનેક રૂપ છે અને અનુપ છે. તો અગર આ બાબતોનો આપણે ખ્યાલ નથી કરતા તો આપણે આપણી વિચારસરણીને, આપણી સમજને બાંધી રાખીએ છીએ. અને શું થાય છે કે મૌલા મુર્તઝાલી સહી ખુદાના આલમી કલામમાં ફરમાવે છે કે બંધ પાણી ગંદા હોવે પણ બહેતી નદી કભી ગંદી ન હોવે. તો શિયાનો મતલબ થાય છે વહેણ. આપણે સમજનો વિકાસ કરવાનો છે. એટલા સુધી કે મંસૂર દુનિયાવી ભાનથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો અને ખુદાના નૂરમાં એક થઈ ગયો. તો એ ઇલમની સમજ છે જે આપણને સંપૂર્ણ રૂહાની ભાનમાં લાવે છે, જે કેસરીથી સ્વરૂપ ભૂલાયો છે અને અજા કેરો સંગ પોતાને અજા સમજે છે. તો એ ઇલમથી પહેલા આપણે સમજી લેવું જોઈએ કે હું કેસરી છું, અજા નથી. મૌલાએ પોતે ફરમાયું કે તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. એટલે કે મૌન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ હોવું જોઈએ. તમે અને અમે ક્યારેય પણ જુદા નથી. આ ઇલમથી સમજી લેવાનું છે. આ ઇસ્માઇલ મઝહબની ખૂબી છે, આ ઇલમની ખૂબી છે, નૂર છે. આ સમજી લેવાનું છે અને એને રોશન કરવાનું છે. તો શું થાય છે? હવે તમે અમારા માટે ઈશ રાખો છો અને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કઈ જુદાઈ નથી. આ જે ઇલમ પર ઈમાન લાવ્યા કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તમે ક્યારે પણ જુદા નથી, એ જે આ ઈમાન, આ નૂર, ઈમાન નૂર છે, એને સમજે છે એ ખૂબીને અને એને રોશન કરવાની કોશિશ કરે છે. તો એ કેવી રીતે રોશન થાય છે? કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જો તુમ દિલ વસે રબ કા ને. જ્યારે એ રૂહાની ઈશ્ક
આ ઇલમ યાદ કરવાથી અને નિત પડવાથી હંમેશાના પર મનન ચિંતન કરવાથી જયારે દિલ પાક અને સાફ થાય છે ત્યારે એ ઇશ્કનું નૂર જે ખેતી બોઈએ પ્રેમ કી અને પાણી દીજે જ્ઞાન એ ઇશ્કની ખેતી કરવાની છે અને પાણી જ્ઞાનનું ઇલમનું એના પર સીધવાનું છે તો નૂર તજલ્લી ફલ ફૂલે જો લાગે પિયાસું ધ્યાન. તો ઘઉંની ખેતી કરી છે તો ઘઉં ઉગે છે, બાજરાની ખેતી કરી છે તો બાજરો ઉગે છે. તો ખેતી કોઈએ પ્રેમ કી, પ્રેમની ખેતી કરી છે તો પ્રેમ ઉગવો જોઈએ ને. તો અહીંયા પીરો એક ખૂબી મૂકી છે, ભેદ મૂક્યો છે કે ખેતી બોઈએ પ્રેમ કી, પાણી દીજે જ્ઞાન, નૂર તજલ્લી ફલ ફૂલે, નૂરનું ફળ લાગ્યું. તો પ્રેમ નૂર છે ત્યારે પણ જો લાગે પિયાસું ધ્યાન, જ્ઞાને ધ્યાન ઉપજંતો અને ધ્યાને પ્રેમ ઉપજંતો, કલામ ખુદા કા યાદ કરો નિત પડો, જો તુમ દિલ વસે રબકા ને. તો જે ઇલમ પર ઈમાન લાગ્યા હતા, તમે તમારું ઈમાન મંસૂર જેવું આપો કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તમે અને અમે એક જ છીએ. એ જયારે ઇલમના અંદર મહેનત કરવાથી, કલામ ફરમાન યાદ કરવાથી, એના પર સતત મનન ચિંતન કરવાથી જયારે રૂહાની ઇશ્ક દિલના અંદર વસી જાય છે ત્યારે એ ચીજ રોશન થઈ જાય છે કે હવે તમે અમારા માટે ઇશ્ક રાખો છો અને અમે તમારા માટે ઇશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કઈ જુદાઈ નથી. એ રૂહાની ઇશ્કના અંદર એક દરજ્જો આવે છે કે જુદાઈ ખતમ થઈ જાય છે, એક અહેસાસ થાય છે, એક ભાન થાય છે. મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે, તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. તો ઇલમથી દિલ સાફ થાય છે. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. આપણે અગર હું એમ કહું કે ઇલમ વાંચવું, બોલવું આ બધું કરીએ છીએ પણ અમલ તો કરતા નથી, તો આ બોલવું અને વાંચવું એ અમલ નથી. तो पढ़ो, सीखो, सुनो और सुनाओ, यूं मौला ने हुक्म फरमाया. ये सुनो, समझो, याद ज રાખો, ये फरमाया कौसर साथी. रेन दिन मिलो जा इलम मिजलस में तो भेद मुर्शिद बतलावे. તો રાત દિવસ ઇલમના સંપર્કમાં રહેવું, ઇલમ મિજલસમાં આવીને ઇલમ સાંભળવું, ઘરે ફરમાન વાંચવા, યાદ કરવા, મનન ચિંતન કરવું, અભ્યાસ કરવું, ફરમાન લખવા, આ અમલ નથી. આ કોના હુકમ છે? આ અમલ નથી. તો ફરમાનથી દિલ સાફ થાય છે, બરાબર. નેક મિજલસ में नित नित जाइए, सुनिए इलम इरफान नहीं. नेक मिजलस में नित नित जाता घटे अज्ञान और दिल की स्याही. दिल रोशन होवे साफ आईना, उसमें जिसे हक दीदार, खुद मंजिल अपने को पावे, ये फरमाया साहेब इसरार. તો ઇલમથી દિલ સાફ થયું, ઇલમથી દીદાર થયા. આ કલામના અંદર મૌલા ફરમાવે છે અને ઇલમથી આઝાદ થવરાય છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. એટલે કે આ ફરમાનના અંદર એવા ફરમાન છે, એવું ઇલમ છે જેનાથી જીવનો છૂટકો થાય છે, રૂહને નજાત મળે છે અને ફરમાનથી પનાફીલા થવાય છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં પના થયા હતા, તમે પણ પનાફીલા થાવ. આ બધા ફરમાન મૌલાના છે. જયારે મૌલા આવું આસાન મઝહબ આપણને બતાવે છે કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે ને, ઇલમથી પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન થઈ જાય છે. જે હંમેશા યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ તથા મુશ્કેલ છે, એ ઇલમથી આસાન થઈ જાય છે. જયારે આવી રોશની મૌલા કરે છે ત્યારે ખુદાના ખાતે આપણને શક વસો આવે છે, પણ આપણે સમજતા નથી કે ખુદાએ જે કાયનાત બનાવી છે તો જાનવરો કેટલા બધા છે, અસંખ્ય છે. એના અંદર સિંહને રાજા બનાવ્યો છે, પક્ષીઓના અંદર બાજને રાજા બનાવ્યો છે, ફ્લાવર્સના અંદર, ફૂલોના અંદર ગુલાબને રાજા બનાવ્યો છે, મેવાના અંદર આંબાને રાજા બનાવ્યો છે. એવી રીતે મઝહબ વિશાળ છે, કોઈ પર્ટિક્યુલર એક જ નથી. તો મૌલાએ પોતે ફરમાવ્યું કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હૈ આલા. આ મૌલાએ ફરમાવ્યું, બરાબર. હવે જયારે આવી રોશની મૌલા જયારે બતાવે છે ત્યારે આપણે આ ચીજને સમજી શકતા નથી અને આપણે એક બહુ ગેરવ્યાજબી અને તદ્દન કોઈની એ દલીલ, કોઈ તર્કની કોઈ વજૂદ નથી, કોઈ એનો પાયો નથી, એવી વાતો કરીએ છીએ કે ફલાણા ભાઈ જમાતખાને જવાની ના પાડે છે, ફલાણા ભાઈ બંદી કરવાની ના પાડે છે. અરે એમ નથી. મૌલા ફલાણા ભાઈ થી એમ આપણને સમજાવવા માંગે છે કે અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ.
ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એનો મતલબ એમ નથી કે બેતુલ ખ્યાલની બંદગી 4 થી 5 ની એ આપણા મતલબનો હિસ્સો નથી, અથવા એની પ્રેક્ટિસ કરવાની કોઈ મના કરે છે, અથવા જાહેરમાં જમાતખાને જવાની કોઈ મના કરે છે. પણ મૌલાએ ફરમાવ્યું કે અમારા 70 વર્ષની ઇમામત દરમિયાન અમે 70 વખત ફરમાનમાં ફેરફાર કર્યો છે. અમારા ઘણા ફરમાન એક ફરમાનથી બીજા ફરમાનની વિરુદ્ધમાં જાય છે. મૌલાએ પોતે ફરમાવ્યું. આ બાબતનો આપણે ખ્યાલ નથી કરતા, સમજ નથી કરતા. કારણ કે મૌલા તો એમ વિચારે છે કે અમે 7મા આસમાનથી આંબા જેવો મેવો લઈને આવ્યા છીએ, તમે આંબો ખાઓ. પણ અગર આપણને નથી ખાવો, મૌલા કહે છે તમે પણ ફના ફિલ્લા થાવ. નથી થવું તો પછી મૌલા ફરમાવ્યું 1 ઇંચ એક ડગલું આગળ વધશો તો અમે તમારા માટે ફાયદા સમજશું. તો મૌલા તો છે કે ફના ફિલ્લા થાવ. આ દિનની અંદર શરીયત, તરીકત ને હકીકત ને તેઓ સમજી શક્યા નહીં. તો આપણા દિનના અંદર શરીયત બી છે, તરીકત છે, હકીકત છે. તો મૌલાના બધા રૂહાની બચ્ચાઓ છે, મૌલાના બધાને સાચવવાના છે. અગર નથી ખાતા આમ, તો પછી મૌલા ફરમાવ્યું અમારા દિલમાં હંમેશા આંબો છે ને બીજા મેવા હલકા છે. જેને આંબા જેવો સારો મેવો ખાધો નથી તે લસણ, કાંદા, બટાકા, ટમાટા કેમ નહીં ખાય? તે ખાશે અને બહુ પસંદ કરશે, મૌલાએ ફરમાવ્યું. પણ તમારો દિન રૂહાની છે અને બીજાઓનો દિન જિસ્માની છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. તો રૂહાની દિન અને જિસ્માની દિન શું આપણે એકદમથી સમજીએ, અને રૂહાની દિન અને જિસ્માની દિનમાં કેટલો તફાવત છે આપણે સમજીએ. તો આ સારી બાબતોનો આપણે ખ્યાલ કરીએ કે આ બી ફરમાન તો મૌલાનું છે. તો કેમ મૌલાએ એક બાજુ આમ ફરમાવ્યું ને એક બાજુ આમ ફરમાવ્યું? આ સઘળી બાબતોનો આપણે ખ્યાલ કરીએ, આપણું મગજ ખુલ્લું રાખીએ, એને વિકસાવવાની કોશિશ કરીએ, એને સમજવાની. ખુદાએ જે અક્કલ આપી છે ને, અક્કલના કારણે જ આપણે અસરફુલ મખલુકાત કહેવાઈએ છીએ. તો એનો ઉપયોગ કરીને આપણે ફરમાનને સમજવાની કોશિશ કરીએ. એ વિચાર કરવાથી સમજમાં આવશે. આપણે એમ કહીએ કે અગર હું કહું કે વાંચવાની, માયના કાઢવાની જરૂર નથી તો કદી સમજમાં નહીં આવે. તો આપણે પોતે જ આપણા અને મૌલાના વચમાં અસ્તગફિરુલ્લાહ એક મોટી દિવાલ, એક ખાઈ ઉભી કરી દઈએ છીએ, ખાઈ બનાવી દઈએ છીએ. તો મુખી સાહેબ થોડી 5-10 મિનિટ લઈ તો તમે આવતા હો તો રબિયો ફરમાન વાંચવું તો. મુખી સાહેબ ના આવે તો બીજા ઓર્ગેનાઇઝર 5-1 મિનિટ કદાચ વધારે લીધું, વધારે. ઓકે. હા, દુનિયાના ઇતિહાસે વારે ઘડીએ દર્શાવ્યું આપ્યું છે મ્યુટેડ વ્યક્તિત્વ નથી હોતું. ઓકે. હા, કરીમ. શુક્રમદુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. હું તમારો બધાનો ઘણો ઘણો આભાર. તેવો સમાજ પતનના માર્ગે દોરવાય છે. બીજું ફરમાન મુબારક છે, તમે દિન ધર્મનું નિયમિત પાલન કરો. તમને ગેરમાર્ગે દોરવવા માંગતા હોય તેઓ દ્વારા ગેરમાર્ગે દોરવાય ના. અને યાદ રાખો કે આપણા તરીકામાં એ ફક્ત ઇમામની સત્તા અને માર્ગદર્શન છે, જે જમાતને તેના રોજિંદા ધર્મમાં દોરવે છે. તો સત્તા ફક્ત ઇમામની છે. એટલે કે ઇમામ કહેતા હતા, પણ પોતાના ઇમામને શહીદ કર્યા. અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. એટલે ઇમામની સત્તા છે, એટલે ફરમાનની સત્તા છે. રૂહાની વિચારસરણીને સમજવી, આપણી રૂહાની સમજનો વિકાસ કરવો એ ફરમાનની સત્તા છે, એટલે કે મૌલાની સત્તા છે. ફરમાનથી આપણે સમજીએ. અને અમે દ્રઢતાપૂર્વક માનીએ છીએ કે આપણી પ્રણાલિકા એક શક્તિશાળી પ્રણાલિકા છે. ઇસ્લામમાં શિયા પ્રણાલિકા એક અક્કલની પ્રણાલિકા છે. તે એ પ્રણાલિકા છે જેમાં અક્કલની પ્રચંડ અસર છે. અને દુનિયાના અમુક ભાગો કદાચ શિયા પ્રણાલિકાને એ રીતે રજૂ નથી કરતા જે રીતે આપણે તેને રજૂઆત કરીએ છીએ. જો તમે હઝરત અલીના બોધ વચનો વાંચશો, જો તમે ઇમામની અતૂટ સાકળને જોશો, તેમજ જે ચીજ તે અતૂટતાના હેતુને વ્યક્ત કરે છે અને મહાનતા બક્ષે છે તે ઉપર નિગાહ કરશો તો તમને જણાશે કે તે અક્કલ અને મઝહબની પ્રેક્ટિસ વચ્ચેનો સંબંધ છે. તેથી આપણા તરીકામાં અક્કલનો સર્જનાત્મક ઉપયોગ કરવાના વિરુદ્ધ કઈ નથી. એ અક્કલ જે છે ઇલમ, એમાંથી સર્જન થવું જોઈએ. રહેણી જાય તેની જાગતા ત્યાં રચના ગિનાનની થાય. પીયું કરતા રહેણી ગમાવે પછી હોય પ્રભાત. ખુદાનું નૂર છે તે અજવાળું છે,
અમારા ફરમાન મખફી છે તે તમારા માટે રોશની છે. તેનાથી ઉલટું તમારી અક્કલની સર્જનાત્મક શક્તિનો જેટલો વધારે ઉપયોગ કરશો તેટલા વધારે તમે તમારા કુટુંબમાં, તમારી જમાતમાં અને ઉમ્મતમાં તમારો ફાળો આપવા શક્તિમાન બનશો. તમારી જિંદગીઓમાં સલામતીની એકમાત્ર ખરી જાતિ તમારું ઇલમ છે. તમે બધું જ ગુમાવી શકો છો, તમારું કુટુંબ, તમારા પૈસા, તમે સગળું ગુમાવી શકો છો, પણ જ્યાં સુધી તમે જીવંત છો અને તમારું મગજ કામ કરી શકે છે, તેમજ જો તે કેળવાયેલ મગજ છે, તો તમે હંમેશા તમારી સામેના કોયડાઓને ઉકેલી શકશો. તમારી જાતને કહેવું જોઈએ કે જો તમે વિદ્યાર્થીઓ તરીકેનો તમારા સમયનો ઉપયોગ યોગ્ય રીતે નહીં કરો તો તમારે તેનો હિસાબ આપવો પડશે. કુરાન હિસાબ કિતાબ વિશેની વાત કરે છે. પૂછાણાની ક્રિયા છે ખાના બદાન. હવે આપણે મૌલાના થોડા ફરમાન મુબારકની યાદી આપું અને દુઆ આપીને ઇલમની તારીફ પહોંચીએ તો 8 મિનિટ લાગશે ઇન્શાઅલ્લાહ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુમાં અમે અને તમે જુદા નથી. બાતુમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઇશ્ક રાખો છો અને અમે તમારો ઇશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેઓના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ ગિનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ ગિનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ ગિનાન છે. ગિનાનમાં, હદીસમાં, કુરાન છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બનશે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગત પરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે
ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે બે બાબતો તમે યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ બધું ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા અલી સહી ખુદાબિન આલમીન સુખી, સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. જગતના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંત સલામત અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. આપણું તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. જ્ઞાનમાં વધારો કરે. આમીન. સાચી સમજ આપે. આમીન. આપની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. આજે તમામ મિત્રના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાબિન આલમીન કુલ ગુનાહ માફ કરે. Amen. The organizer has ended this meeting. Goodbye.